ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ममाग्ने वर्ये विहविस्तु वयं द्वेतापुषे मह्यं नमन्तां प्रतीक्षं तस्त्रत्वं पूर्तं जयम्। વિશ્વ સંગ્રામમાં વિજય માટે શરીર તંદુરસ્ત અને મજબૂત હોવું જરૂરી છે। નિર્બળ શરીરમાં એટલી શક્તિ અને તેજ હોતા નથી જેનાથી શાસન અને નેતૃત્વ કરી શકાય। મનુષ્ય એક સામાજિક પ્રાણી છે। તે પારસ્પરિક સહકાર અને ઉદારતાના ભાવનાત્મક સદ્ગુણોથી અલંકૃત છે। એકબીજાને પોતાનો બૌદ્ધિક અને ક્રિયાત્મક સહકાર આપીને તે જ્ઞાન, અનુભવ, સાધન, ઉત્પાદન, ચિંતન અને વિકાસના અનેકવિધ દ્વાર ખોલી દે છે અને પ્રગતિના માર્ગ પર આગળ વધી શકે છે। પરંતુ દરેક માણસ એવું કરી શકતો નથી। સમાજમાં દુષ્ટ, દુર્ગુણી અને દુરાચારી પ્રકૃતિના લોકો પણ રહે છે। તેઓ એકબીજાને સહકાર આપવાના બદલે નુકસાન પહોંચાડવાનું કાર્ય કરતા રહે છે। કુવિચારો, કુસંસ્કારો અને રિવાજોને વધારતા રહે છે અને સર્વત્ર અરાજકતા ફેલાવે છે। સરકાર અમુક ગુનેગારને શિક્ષા કરી શકે છે, આર્થિક પ્રગતિના કેટલાક સાધનો પૂરા પાડી શકે છે, પરંતુ વ્યક્તિગત મૂર્ખતા અને દુષ્ટતાને, સામાજિક ભ્રષ્ટાચાર અને અવ્યવસ્થાને દૂર કરવી તે તેના કાબૂની વાત નથી। પ્રજાતંત્રમાં માનવી અને સમાજ સુધારણાની જવાબદારી લોકસેવકોની હોય છે। તેમણે આ મોરચે સમાજનું નેતૃત્વ કરવાનું હોય છે। સમાજ અને રાષ્ટ્રનો સ્તર ઊંચો લઈ જવામાં લોકસેવકો જ સમર્થ બની શકે છે। એના માટે પહેલાં પોતાનું જીવન ઉચ્ચ કક્ષાનું બનાવવું પડે છે કે જેનાથી બીજા પર યોગ્ય પ્રભાવ પાડી શકાય। પોતે પોતાના આચરણ દ્વારા સમાજની સામે આદર્શ રજૂ કરવાનો હોય છે। બીજાઓના દુઃખ અને તકલીફોને જોઈને પોતે પોતાની સગવડમાં કાપ મૂકવો પડે છે। બધાની સાથે શિસ્તતા અને સભ્યતાપૂર્ણ મધુર વ્યવહાર કરવો પડે છે। મીઠા વચનો બોલવા અને પાળવા પડે છે। પ્રામાણિક જીવન પદ્ધતિ સ્વીકારવી પડે છે અને સમાજ પ્રત્યે પોતાના જવાબદારીને યોગ્ય રીતે નિભાવવાનો આદર્શ રજૂ કરવો પડે છે। સમાજમાં ફેલાયેલા કુરિવાજોને બદલવા ઘણા મુશ્કેલ છે। પોતે પોતાના વર્તનથી સમાજમાં સ્વસ્થ પરંપરાઓ સ્થાપવી પડે છે। સમાજને સુધારવા, તેનું સંચાલન કરવા અને સ્વસ્થ પરંપરાઓને પ્રચલિત કરવા માટે સતત સંઘર્ષ કરવો પડે છે। નેતૃત્વની આવી ક્ષમતા વિકસિત કરવા માટે શારીરિક અને આત્મિક બળની જરૂર પડે છે। શરીર હષ્ટપુષ્ટ અને નિરોગી હોવું તે સૌથી વધુ મહત્વપૂર્ણ છે। ગાંધીજી કેટલા બધા દુબળા પાતળા હતા, પરંતુ તેમનામાં શરીર બળ અને આત્મબળનું તેજ હતું કે જેથી સમગ્ર સંસાર અને આશ્ચર્યચકિત થઈ ગયો હતો। પ્રબળ આત્મશક્તિથી પેદા થયેલ સાહસ સમાજમાં ફેલાયેલા કુવિચારો સામે ટક્કર લેવામાં સમર્થ બને છે। ચારે બાજુથી વિરોધ પેદા થાય છે। લોકો મજાક અને અસહયોગ કરે છે, છતાં સામા પ્રવાહે તરવાનો પુરુષાર્થ કરવો પડે છે। ઉત્તમ સ્વાસ્થ્યથી જ વ્યક્તિગત અને સામાજિક બંને સ્તરે સભ્ય તથા સુવ્યવસ્થિત લોકોની જેમ ભૌતિક અને આત્મિક પ્રગતિને સુખ સંતોષ પ્રાપ્ત થઈ શકે છે। વિશ્વ સંગ્રામમાં વિજયનો જ એ જ રાજમાર્ગ છે। બોલીએ સદગુરુ ભગવાનનો જય, આજ કા આનંદનો જય, આદ્ય શક્તિમાં ગાયત્રી માતનો જય, પોતપોતાના માત પિતાનો જય, કુળદેવી માતનો જય। ઓમ ગમ ગણપતે નમઃ, પાર્વતી પતય હર હર મહાદેવ હર।